કડી શહેરના વોર્ડ નંબર 8માં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંધુની સફળતા અને દેશના સૈનિકોના માનમાં આજરોજ કડી શહેરના વોર્ડ નંબર 8 ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ તિરંગા યાત્રાનું સર્વ વિદ્યાલય કેળવણી મંડળના મંત્રી ડોક્ટર મણિભાઈ તથા મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર મિહિરભાઈ પટેલ દ્વારા કડીના શિક્ષણવિદ માણેકભાઈની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નંબર 8ના નગરસેવક શ્રી ભરતભાઈ પટેલ, કડી નગરપાલિકાના વોર્ડ નંબર 8ના નગરસેવક અને કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન શ્રી હિમાંશુભાઈ ખમાર, કડી નગરપાલિકાના પૂર્વ નગરસેવક શ્રી ધીરુભાઈ પટેલ, કડી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી શંકરભાઈ કેલા, કડી શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી ચંદ્રિકાબેન પટેલ, કડી શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી જગદીશભાઈ સાધુ, સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને રાષ્ટ્રપ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈ હતી। યાત્રા વોર્ડ નંબર 8ના તમામ બૂથમાં સમાવિષ્ટ તમામ સોસાયટીમાં થઈને અંતે મહેશ્વરી ભુવન ખાતે પૂર્ણાહુતિ થઈ હતી। આ સમગ્ર યાત્રામાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનું મોજું પૂરા વિસ્તારમાં ફરી વળ્યું હતું। સમગ્ર યાત્રાનું સફળતાપૂર્વક આયોજન વોર્ડ નંબર 8ના શક્તિ કેન્દ્ર સંયોજક શ્રી તેજમલભાઈ રબારી અને પૂર્વ શક્તિ કેન્દ્ર સંયોજક ડોક્ટર પિયુષ રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।